દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પાટીદાર સમાજના પરિવાર પર એક હુમલાનો બનાવ સામે આવ્યો હતો અને આ ઘટનાને લઈને જે ફરિયાદી છે તેમની સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ત્યારે પાટીદાર સમાજના આગેવાનોએ ભાવનગરના એસપી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। આ સમગ્ર ઘટનામાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાંભણિયા ગામે બની હોવાની કહેવાય છે, જેમાં સરકારી માપણીના સાધનો પોતાની જમીનમાં મૂકવા દેવી જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ એક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો ને આ મામલે પીડિતોએ કડક કાર્યવાહીની માંગ કરી। ત્યારે સામા પક્ષે આરોપીઓ દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરીને પીડિત સામે પણ ફરિયાદ કરીને આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આમાં જે જમીન ધરાવતા રાકેશભાઈ ગોરસિયા છે, 30 જુલાઈના આસપાસ તેમના પિતા મંજીભાઈ ખેતી કામ અર્થે ગયા હતા। બાજુમાં ખેતરમાં સરકારી માપણીનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જમીનમાં તેમણે સાધનો મૂક્યા હશે, ત્યારે તેના કારણે બાજુના જે લોકો છે તે ઉશ્કેરાઈ ગયા અને 15 થી 20 જેટલા શખ્સોએ મંજીભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો, માર માર્યો ને ત્યારબાદ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી। ત્યારે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં મંજીભાઈ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે સામા પક્ષે આરોપીઓ દ્વારા પણ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ફરિયાદ આ મંજીભાઈ અને તેમના પરિવાર પર નોંધાવી હતી। તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે અને આને લઈને હવે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને આમાં ભાવનગર એસપી અને ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। શું કહી રહ્યા છે મામલે પાટીદાર આગેવાન તેમને? તમારું નામ પહેલા? રોહિતભાઈ લીંબાભાઈ જેતાણી, ગામ બુધેર। રોહિતભાઈ, શું ઘટના ઘટી હતી ને તમે આજે રજૂઆત કરવા? મેં બામણિયા ગામે એક જમીન લીધી છે, તેને હું સરકારી સર્વે લઈને માપણી કરવા માટે ગયો હતો, તો ત્યાં બામણિયા ગામના એક મહાવીરભાઈ કરીને છે અને એની અસામાજિક તત્વોની એક ટીમ છે, એની મારી ઉપર ધમકી અને મારી નાખવાની ધમકી આપી। એના અનુસંધાને મેં એફઆઈઆર કરાવી, પણ મારી સામે ખોટી ફરિયાદ કરી, એની માટે એસપી સાહેબને મેં રજૂઆત કરવા માટે। શા માટે તમને ધમકી આપવામાં આવી? જમીન સાથે તેમને શું કનેક્શન? એ ગામના છે, એટલે એ એમ કે છે ગામ મારું છે, મારા બાપનું છે, એમના અગાઉ ભાઈઓ વેચી દીધી, હું થર્ડ પાર્ટી છું, એટલે એ બધું પચાવવા પાડવાના ષડયંત્ર હોય, એટલે આવું બધું કરતા હોય। જ્યારે ધમકી આપવામાં આવી ત્યારે તમે સામે ફરિયાદ કરી, તો કેટલા લોકો સામે ફરિયાદ કરી છે, કેવા પ્રકારની ફરિયાદ કરી? એ જે ઘટના ઘટી એની ફરિયાદ અમે જે 12 થી 13 જણા હતા, પણ ત્યાં ઘોઘાના સાહેબોને એમ કહેવાનું કે તમારું નામ નહીં લે અને 4-5 જણા કે લખાવો અને તમારા ખેતરમાં ક્યારે નહીં આવે એવું કરાવી દેવી, એટલે કે વાંધો નહીં તેમ કેમ સાહેબ। એટલે અને અમારા જે માપવાના હરિયા જે આવે એ લઈ ગયા હતા, એ હરિયા મેં કીધું લખવાનું, તો એમ લખ્યા નહીં ને એ પછી જે બીજો જે ગુનો બન્યો છે એમાં એ હરિયાથી હુમલો કરવામાં આવે છે બીજા બાજુના જે ખેતરવાળા છે એની ઉપર। તમારી સામે કેવા પ્રકારની ફરિયાદ કરવામાં આવી? મારી સામે જે મેં લખાવ્યું એની સામે એક રાઇટ હોલ્ડિંગનો પ્લસ કરીને મારી ઉપર એક ગુનો લગાડવામાં આવ્યો। અમે 3-4 જણા છીએ તો રાઇટ હોલ્ડિંગનો કલમ લગાડ। શું આક્ષેપ શું લગાવ્યા છે? મારવાની ધમકી ને મેં જે ફરિયાદ કરી સામે આપી અને 4 જણાનું ટોળું રચીને પ્લસ એની કરીને ફરિયાદ એની સામે આપી ખોટી, એટલે એની રજૂઆત માટે સાહેબ માટે આવ્યા। આ જમીન છે તે કોની પાસેથી તમે ખરીદી? અમે પોપટભાઈ અને સુરેશભાઈ કરીને છે, એમની પાસેથી મેં ખરીદી કરેલી છે અને ટાઇટલ ક્લિયર જમીન છે। સાંભળો, જે આપણે સાંભળ્યા ભાવનગરના પાટીદાર આગેવાન તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે હુમલાનો બનાવ બન્યો છે તે મામલા લઈને હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે ચકચાર મચી જવા પામી છે। દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।